હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય માતાજી. આજના અમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે અમે શું કરવાના છીએ તો તમને બતાવીએ. તો આજે અમે બનાવવાના છીએ સોયાબીન વડીનું શાક, બરાબર. અને કઈ રીતે બનાવવાના તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવીએ, બરાબર. આ બાજુ ડુંગળી કપાઈ જઈએ, આ બાજુ એક બાજુ ખીચડી બની ગઈ, આ બાજુ અમારે જાગી ચક રોવા ડુંગળી જબરજસ્ત ડુંગળી રોવડાવે જો થાય ને જબર થાય. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, બરાબર. કઈ રીતે બનાવીએ છીએ એ તમને બતાવીશું અમે. તો શાક માટે તરલવીંગ ખોડવાના છે, તો ખોડી દઈએ તરલવીંગ. જાગીને તો ફોન ચાલુ છે, એની બેન સાથે ફોન ચાલુ છે, બરાબર. તો તરલવીંગ ખોડી દઈએ અને વડીઓ તોડી દઈએ. આ વડીઓ હારી ગઈ, આપણે વડીઓ શાક બનાવવા આવ્યું છે. વડીઓ નાખવાની મસાલાની પડી ગઈ. ઠીક, તે શું પડ્યું કેવું બતાવવાની? આવી લાવો ને કોક લાંબુ હતી એ બધા ખાતા જ હોય, બધા ખાતા પણ અલગ અલગ ખાતા હોય. તમારે લાગે લાગે વડીઓ જ ખાતા હોય, લોટની થોડી ખાતા હોય. કોઈને વળી બીજી વળી ત્રણ ચાર જાતની આવું વળ્યું શી ખબર. ખીચડી થઈ જવાય બોલ બોલ. વળીઓ કાપી દઈએ પછી મસાલો કરી પછી વઘારીએ. બ્લોકમાં બના રહેજો તો તમને બતાવીશ શાક કઈ રીતે બનાવીએ એ બધું બતાવીએ તમને. વરિયાનું શાક, ખીચડી અને રોટલી પછી દૂધ પછી ખાવાનું. પછી તે પોણી નહીં પીવાનું. ચિંતા કુકર હેરાન કરે ઘડીક ઘડીક વારે, સીટીઓ માર માર કરે. અને એવી સ્થિતિ મારે એટલે જોડે જવું પડે. તો ફટાફટ વડીઓ કાપી દઈએ અને આ મસાલો ખોડી દઈએ. પછી બતાવીએ તમને. આમાં મસ્તીખોર આવી ગયો આદેશ. શું કહે? શું કર્યું તું? ફોન ફોડ્યો તો તકને ફોડ્યો તો તે ફોડ્યો તો એ રાત ચૂકલો ફૂટ્યો ફોન, હેંગ મારતો હતો. અને તું તો જઈને આવ્યો? તું તો જઈને આવ્યો? હે ચોક્કસ સાયકલ લેતો તમારે આવી ગયો કોક ને કોક નાટક હોય જ છે એમાં. એવો સાયકલ લઈને આવ્યો. ના બધું ધતિંગ ના કરતો બધું. હો આમાં એની સાયકલ. ના કશું ભટભટ્યું નહીં બોલાવું. હો કોઈ બોલાવું નહીં. આ બાજુ શાક વઘારવાની તૈયારી ચાલુ હો. ખીચડી બની જી, ખીચડી બની જી અને શાક વઘારવાનું ચાલુ હો. શું બધું પડ્યું વહેલું ખેત નાનકડા રૂમમાં ઘણી બધી વસ્તુ પડી. શું લેવું? એ ભાઈ તાર ચડ્ડીઓ લઈ લેજે તારી. લઈ લે ચડ્ડીઓ લઈ લે તારી. ઓય તાર ચડ્ડીઓ લઈ લે તું પછી જતિંગ કર. ચડ્ડીઓ લઈ લે તારી. શું હા નિર્મા? એ હા 5000 કલાક ના 6000 કલાક કરવાના યુટ્યુબમાં. એમાં 418 કલાક તો થઈ ગયા આપણે. હવે બધી પબ્લિકના બધા ગાઈશો જુઓ, બધા આખો વિડીયો કોઈ જોતું નહીં. ઘણા લોકો બરાબર આખો વિડીયો જુઓ એમ કે આખો વિડીયો જુઓ તમારે કલાક પૂરા થાય. અને લાઈક કરજો વિડીયોમાં, અને શેર કરવાનું. શેક નહીં શેર કરવાનું.
શેર કરવાનું. કહેવાય આમ કમેન્ટ કરજો. હા આજે મેં શું બનાવવાના હાનું શાક મમ્મીને હું બનાવવા વડીનું શાકમાં ફેવરેટ એવું છે? કે તમારી રોજ બનાવો શું બનાવવા તે વડીનું શાક જ બનાવો. હા ખીચડી બનાવી. અમારા દાદા ટીચવાનું ચાલુ હોય. ખીચડી બનાવી. અને વિધિ શું લે હા વિધિ લખવા બે. ચોકણ તારી ગે. હા ચૂતા. એવું ના કહેવાય બૂન થાય. તો કુકર મૂકી દીધું શાક બનાવવા માટે અંદર તેલ નાખ્યું શું તેલ નાખવાનું લે ડબ્બો લાયા એટલે વાપરીએ. ઓહ અને પેલા પેડા કે ના પેલા બંકાભાઈ ગાડી લાયા. મને કીધું ગાડી લાવે રે કોણ લાવ્યું ગાડી મેં કાલે જ જોયું હતું movie. તમારા બંકાભાઈ એક સ બંકાભાઈ ઠાકોર એ નવી ગાડી લાવ્યા હા તો કોંગ્રેચ્યુલેશન ગાડી માટે એની ગાડીના પેડા ખાઈ એમને પેડા મોકલાયા તો પેડો ખાઈએ વિધિ આવી જઈએ અમાર શું નાખ્યું લે, આપણો ભાવ આવે ને બસ તાર. હું બોલ્યું મેં જોયું અમારા વિધિને આજે સ્કૂલમાંથી સર્ટિફિકેટ મળ્યું હોય મારી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમમાં કરાટેમાં અમારા આદેશને બી કોઈક મળ્યું હોય આદેશને બી સ્કૂલમાંથી એ બધું કીટ મળી કંઈક ભણવાની देखो आमद 26 केला मस्त मस्त कलर आवा બગાડતી ના એના બહાર નીકાળતું એમને બતાવો મને આ બાજુ શાક ખાવા લઈ ગયું આય તું તો વઘાર કરી જા આ બાજુ જવું કે આ બાજુ જોઈશ ખબર નહીં તો કેટલા બધા કલર ખાસા બધા કલર હતા 26 કલર અને તેન રબર મસ્તમાં આવી જાય છે પટ્ટી 10 પેન્સિલ અને આ 12 કલર હાલ 26 માં 12 કલર તો ભાઈ બે તો ચિત્ર ને તું તો પાછું અંદર લખે નહીં કે ના મૂકી દેવાના ફોટોમાં પપ્પા કાઈ ફોટોમાં ગમે તે વસ્તુ આપો પણ હું નહીં આવ્યો જે આપું એક તો હું જીવનમાં કદી ના આવ્યો ના બુના આલાય બચારીનો મારો જીવ બગાડ્યો પડવાનો આ બધો તો ખાલી કલર જ ઓડિયો મેઠું નાખીને પલાળવાનું કલર તળી કરવી તળીને બનાવવાનું હા સમજાવો તળીને બનાવવાનું અમે તારી જાણી તો વડીઓ ઠીક ઓકે પોણીથી નેચોઈ નાખી નેચોઈને હવે નાખશે અંદર આટલી ડુંગળી બળી જઈએ બળી નહીં મસાલો નાખ ના ખવાય કાચી બધી પેટમાં દુખે ગા ગા આ બે દી પેન્સિલ બસ એ ગુડી એમને બોલાય કા શું કે નહીં આવું તારા પપ્પા બોલે છે ના નહીં બોલું અને તો પેલો ચાચીનો હવે પગમાં ઘાલ્યો હોય તો ઉતરી જાય ના એક વસ્તુ તો આ પૈસા એ બસ એ મને શું કરવું આદિશ ને શું ચાલુ કરું પેલા જનરેટર ના કહેવાય ઇન્ટરનેટના આજે તમારે હોટસ્પોટ કરવાની જગ્યાએ એવું કે ખબર જનરેટર કરો ગયું કે ના હાલ નહીં જોવો ફોન તારામાં કલાક ના થયા હોય બેટા લા જોઈ લઈએ આપણે લાય તો આમાં આદેશના બી નાનકડી ચેનલ
બરાબર. હવે જાગી કોઈ ગીત ગાતી હતી ને બંધ થઈ ગઈ છે કે ગાકા કયું ગાતી હતી ઉકલ્યો પપ્પા હે કયું ગીત આદેશ ઉકલ્યો ગાજે તું ગાજે તને આવડો આ બાજુ જોયો આ બાજુ જોઈને ગા ચિયાગો મજે તો કોના કોના જમો ભૂલી ગયો ઓરે બોલ્યો ઉકલ્યો ચિયાગો મજે હજી ગા આ તો જાવ એટલું જ આવડે અને તું કરે અડધી રાતે સાપું ચો મોચો હે સિંકી ડિંકી પપ્પા કાલથી આમાં પેપર ઓછો છે આ બાજુ શાક બની ગયું તો ગાઈ શાક બાક બની ગયું હવે આવું કરો તો અંદર કોથમીર નાખી દઈએ કોથમીર બી શાકમાં નાખી દઈએ બસ ખાઈએ એટલે કલાક ના થાય આમાં આદેશની ચેનલ બરાબર મિસ્ટર આદેશ રાવલ બરાબર તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો વાયટી સ્ટુડિયો ડાઉનલોડ કરવાની પછી પછી આમ ના થાય ઉકળી રાખી વગાડ્યો મસાલા ચીટી લીધી જા મેં 50 રૂપિયા આલે વિડિયો મેં 50 રૂપિયા તે તારા અમારા બે ભાઈબંધો લડવાનું ચાલુ એ લડો ને લ્યા ઓમાય ઓમાય આદેશ આદેશ ઓમાય એ ઓમાય નોમ પાડે આવતો ઓમાય બલી અને પડશે તો ફૂટી જા બોકડો વાગા એને શું કરવું મારે જો આમાં વગાડી ના આવ્યો ચરબી કાઢો તો ચરબી કાઢવા જાય મેરી વાળી ને તું તારો હું રેકોર્ડિંગ જ કરું છું શું કા મસ્તી કાઢે બેટા તું ભાઈ નહીં ને શું કરતો મારે તો પેલા પૈસા આલે તમારે પેલા એટલે કે અમારો ઓકલ્યો રોયો વાગા હાથ ઉતરી જાય બકાઈ ના થડો આવી હતી જો હાલ રોતો તો અને હવે પાછું બંધ થઈ ગયો અને પાછા બે ભાઈબંધ ભેગા થઈ ગયા ના ચવી કરે તમાર પગે ચવી તેમાં મોટા હ મોટા તે નવી કરે આમ તારે ઉપર લખી મને આ બસ એ પાછું ભાગી જાય પાટા હો પૈસા એને આલે શું કહે કે જો ઘર જો ચતા 26 2 4 6 8 10 12 14 16 18 20 22 23 26 તારે બીજી જો મોટા તો હેડો ખા કાઢો ચકલી ખાઈ લઈએ મૂકી દે હડા આદેશ હેડો ખા બ્યો તો ગાઈસ હવે ખાઈ લઈએ એ મોટા છે હવે ખાવાનું બને છો બની ગયું તો મોટા ખાલી તો ખાઈ લઈએ તો ગાઈસ ફાઇનલી શાક બની ગયું એ શાક ખીચડી રોટલી હવે ખાવા બેસી ગયા અમે બરાબર આ બાજુ આદેશ બેસી ગયો ખાવા મસ્ત બનાવવાનું ખાધા મોર અંદર શાક ચમ નહીં આલી આઈતી નહીં પણ જો આ બાજુ જાગી બધાને ખાવાનું આપો આ બાજુ હવે માં વિધિ બેઠી છે વિધિ કા કેવું એ વિધિ બોલો કર શર્માયો તો હવે ખાઈ લઈએ ને ખાઈને પછી તમને મળીએ બરાબર શું થયું ચોપડા હાથ કાઢીને આવી પાણીમાં તો ગેસ ખાવાનું બધું પતી ગયું ખાવાનું જમી લીધું બધાએ બરાબર આ બધી સાફ સફાઈ કરી દે અને હવે બે ભાઈબંધનો ઝઘડો પડ્યો એટલે મા દીકરીનો ઝઘડો થયો શું થયું વિધિ કોઈ કે કહું છું કોઈ નથી તો મમ્મી પૂછ્યું થયું ચાકલી એ અમાય કા ઓય અમાય શું થયું તું કેમ બોલતી તો હાથ ચોપડા ધોઈ નાખી દે એટલે હામાં પોકરમાં આવું કરાવી હતી હું હોવા પાડ હોવા પાડ આ લઈ લે મમ્મા મૂકી દે આપણને વાથી ખવડાવ બકાય અન્નપૂર્ણા કહેવાય એ અન્નપૂર્ણા અન્નપૂર્ણા માં હમારી અન્નપૂર્ણા માં એ અન્નપૂર્ણા અન્નપૂર્ણા પત્ની એ અન્નપૂર્ણા બોલ એ મમ્મી પકડ ઇધર મે પાણી એ હો પડી
પાછી આવી ગયો. તો અમારે વિધિએ અમારે કચરા પોતું કરી દે, ઊભી થઈ પછી કાટલા બાટલા પોતરીએ, ઊંઘવાની તૈયારી કરીએ ગાઈસ. ના રમવાનું શું રમવું ચેલેન્જ જોઈએ. તો ફાઇનલી ગોદરો બોદરો પોથરાઈ ગયા, ખાટલા બાટલા પોથરાઈ ગયા. એમાં આલિસ પણ આવી ગયો, પાછો ચોક જતો તે શું કીધું રે બની ગયા. એ દાદી ઘેર જઈને આવ્યો, ખાટલા બાટલા પોથરાઈ ગયા. અને આ બાજુમાં જાગીએ વાસણ મોટ ધોયા હતા અને પાછા ભૂઈ પડ્યા ફરીથી ધોયો. જોયો હવે ફરીથી ધોવો પડશે. ભૂઈ પડી ગયો બધા મસ્ત ધોઈને મૂક્યા હતા અને ટોકર ઊંધું થઈ ગયું, તે ભૂઈ પડી છે. પાછા પડી ગયા શું થયું? પાછા ફરીથી ધોવા પડશે. ત્રીજી વખત પડી ગયો. હવે ગેસ ગરમી ચાલુ થઈ ગઈ એટલે પંખા ચાલુ. અમારે તો શિયાળામાં ચાલુ હોય. મેં આજે શિયાળામાં પંખો ચાલુ હોય ને આપણે તો પત્તા થોડો વધારે ફૂલ ચાલુ થાય. તો જાગી વાહન ધોઈને આવીએ બીજી વખત ત્રીજી વખત ત્રીજી વાર વાહન ધોઈને આવી વિચારી. પહેલાં ધોયા ભૂઈ પડી ગયા, પાછા ધોયા ભૂઈ પડી ગયા. ત્રીજી વાસણ તો જોવા ખાલી તે તું એકલી ખાય નહીં મો હચો જાય તે તું કરું બધા એ બધું એવું ને એવું ચમ વિધિ હરખું કામ નહીં કરતી તું? ચોકણ હરખું કામ ચમ નહીં કર્યું? ઈ કણ તો હું કરવા તે કચરા પોતું કરવાનું કીધું કર બીજું કઈ કરવાનું કીધું તું મોકલ્યો કા બોલો સ્વાગ કઈ ગીત મોકલ્યો આવડે તને? કયું ખાલી મને શું કે ઓ કાલિયો ચિયાગો મુજે તો ઓ કાલિયો ચિયાગો મુજે તો કોના કોના રાજમાં ઓ કોરે બોલ્યો હો કાલિયો ચિયાગો મુજે તો વિધિ તું ગાજી ઇતની યાદ તું કાકા દીશ પાછું પાછા પાડ્યા છે એની ઓ કાલિયો આખો દા ના કહેવાય આખા બસ બસ એ પાછું લડવાનું ચાલુ કર્યું લોકોએ. બસ માતા આવડે તો મને નહીં આવડે. અરે પણ લડવાનું નહીં, લડવાનું ચો આવો શું કરો લે બોલો કેવું રીતે આવે વાહણમાં? ત્રણ વખત ઘર ધોયો તો એનો કદ જોયો તાંદું પડી ગયો આ ખાકલે રાતે ના ખાકડા કોઈ ઊંઘ્યું હોય. 2 વાર કરી અને કા રવિવાર કાલ તો જઈશું. મુકો મમ્મા ઘેર મિની કે તો મમ્મા વિડીયો જોવો તા મમ્મા પૂછજે પહેલાં કે પૂછજે બોલ બોલ એ કમા આના ધતિંગ મળતા નહીં. और पैदल से શું કહે કે काले आके पोनियारी जी અત્યારે પોણી ના જો ગરમી ચાલુ થઈ ગઈ. गर्मी चाल ગરમી વધે તો પડે જ आज ऊपर पका હાસણ જો જ્યાં પિયર જઈ ચમ પેડાના પૂરા પેડા પૂરા નહીં પીંડાર પૂરા ભાઈ ને બધાય બોલાય એટલે ચમ પણ ચમજી કોમથી ગયા માતાજીનું કોમ ને એટલે તું હા ખા કે હા ચમ નહીં ખાતો ઈ કોઈ વાતમાં તો ઊંઘી જતો હું ખાટલા મેળો देव गाइस તો ઉભા તો તમારા ખાટલામાંથી ઊંઘીએ ને અમે. હે આ ખાટલો ખાલી કરો તો ઊંઘીએ ને લે તો માં ખાટલો ખાલી હા વાઈફાઈ કરો જોરી વાઈફાઈ કે ના અને તું કે લે જનરેટર आवाज से ज्यादा तक जब જનરેટર ના કે લે વાઈફાઈ કે काले और चले तो वीडियो बनाए હોટસ્પોટ કે વાઈફાઈ ને તો ગાઈસ હવે ઊંઘવાની તૈયારી થાય આમાં જાગી ઊંઘવા માંડી આ ભાઈ વિધિ ઊંઘી જી આ બાજુ આ હું આના શીખે પડતું નહીં આના હજી. તો આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારા ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.